તો ગૃહમંત્રી અમિત શાહ એરપોર્ટ જવાના બદલે હવે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસ પહોંચ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતના પ્રવાસે છે। અમિત શાહની સાથે CR પાટીલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારની વાત કરીએ તો સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને રાત્રિ રોકાણ ખાતે જ્યારે તેઓ અહીં આવ્યા હતા ત્યારે સાંસદ CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ભૂમિપૂજન પતાવ્યા બાદ હવે આપ જોઈ શકો છો અમિત શાહ પોતાના જે કાફલા છે તે કાફલા સાથે સુરત સર્કિટ હાઉસ ખાતે ફરીથી આવ્યા છે। જે કાર્યક્રમમાં ન હતું ગચ્છાધિપતિના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમિત સુરત એરપોર્ટ ખાતે રવાના થવાના હતા, પરંતુ તેઓ ફરીથી સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યા છે। ત્યારે અનેક જે રાજનીતિક જે ચહલપહલ છે તે અહીં જોવા મળી રહી છે, કારણ કે આપ જોઈ શકો છો CR પાટીલ, સંકલ્પ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના જે ટોચના જે નેતાઓ છે તેઓ પણ પોતાનો જે કાફલો છે તે કાફલા સાથે અહીં આવી પહોંચ્યા છે। સુરત સર્કિટ હાઉસ ખાતે ફરીથી બેઠક કરે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે, કારણ કે હાલમાં જે રીતે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે કે મંત્રીમંડળમાં ફેરફાર થશે, ત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે જે રીતે અમિત શાહ ફરીથી અહીં આવ્યા છે અને ફરીથી જે બેઠકનો દોર તેઓ કરશે, ત્યારબાદ અનેક જે તર્ક વિતર્ક છે તે અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના તમામ જે ટોચના ભાજપના જે નેતાઓ છે તે આ બેઠકમાં હાજર રહેશે। મહત્વની વાત છે કે હવે 2 થી 3 દિવસની અંદર જે મંત્રીમંડળ છે તેમાં ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે ગુજરાત પ્રવાસ બાદ ફરીથી જે અમિત શાહ છે તે ગુજરાતના મહેમાન બન્યા છે। અહીં જે બેઠક છે તે બેઠકનો દોર પતાવ્યા બાદ અમિત શાહ સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી રાજકોટ જવા રવાના થશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।